હે ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન. નાઈ ધન થઈ ગયા છીએ. આ ટેકન પે રાતે 12 વાગે આપણે આવી ગયા હતા પાછા ઘરે. તો ફરીથી જવાનું છે આપણે લુણાવાડા, કારણ કે અત્યારે છે ત્યાં આગળ જમણવાર. તો ત્યાંથી હું અને મારા મામ નીકળી ગયા છે લુણાવાડા જવા માટે. ત્યાંથી પહોંચી ગયા છે નીતેશભાઈના ફાર્મ હાઉસ. અહીંયા આગળ ગામનું રતન એટલે કે ભાઈ ગંઠિયા બોલાવી રહ્યા છે રમઝટ. તો ટાઈમ થઈ ગયો છે જમવાનો અને થરાથી પણ મોઘેરા મહેમાન આવી ગયા છે. તમે બધા બેસી ગયા છે જમવા માટે. તમે જોઈ શકો છો અમારી બાજુમાં પ્રવીણભાઈ, ભરતભાઈ, અમારા નીતેશભાઈ બધા બેઠા છે. તો ફાઇનલી કઈ જમી બીજું લઈ લીધું, હવે જઈ રહ્યા છીએ થરા તરફ. તો એમને કહીએ છીએ આપણે ટાટા બાય બાય. તો એમને ટાટા બાય બાય કહીને આપણે પણ ખસખાયા છે થરા જ બાજુ. તો ફાઇનલ ગઈ ત્યાંથી આવી ગયા છીએ આપણે પાછા ઘરે. તો ઘરે પહોંચતા આપણે નીકળી ગયા છે બાઇકને થોડા ઘણું રિપેરિંગ કરાવવાનું, કારણ કે આપણા બાઇકને આવી ગયા છે થોડા ઘણો પ્રોબ્લેમ. તો પહોંચે ત્યાંથી ગેરેજ જઈને ગેરેજમાંથી આપણે કરાવી ચેન ટાઈટ, કારણ કે આપણે ચેન થઈ ગઈ ઢીલ, ચેન ટાઈટ કરીને નીકળી ગયા છે ઘરે જવા માટે. ત્યાંથી આવી ગયા છે ઘરે, ઘરથી નીકળી ગયા છે બાગજી બોલાવતા ગરબા દેખવાડો. પહોંચા ગરબા દેખવાડો. આપણા મિત્રો એટલા બધા છે કે આપણે ખેંચીને ગરબા રમવા લઈ જાય. તો પછી શું થોડા ઘણા ઠમચી આપણે પણ લીધી. તો ગરબા રમતા ક્યારે રાતના 12 વાગી જાય તો ખબર જ ના પડે. તો આપણે આવી ઘરે નાખા પલાળી ગયા છીએ.